आज मारा अस्लामपुर थी मारा राजूभाई कल्लूभाई आज मारा रसिक देव पूजक न मारी भगत दगाई અને આઝાદીના ગુણગાન ગવડાવતા હોય ભાઈ અને મારી આઝાદીના અને મારી ભગત દગાઈનો આલાપ અને એનો ઇતિહાસ ગવડાવતા હોય હો બાપા આજ અસલામ પર જેવું ગોમ દોડાયું આવો અસલામ પર જેવું નિશાન રાશું જેવી દુઃખની વેળા આવી એવા પરમણ હાલવાના આયા હો બાપ પાટણની જગત માથે હો બાપ આજ પાટણની જગત માથે દેરાવો ભરોલા આજ પાટણની જગત માથે મારો સિદ્ધરાજ સોલંકી જેવું બોલે ઓ માવો ભરોલા એ ભાઈ આજ મારા વિહાર વાહ અને જેટલા કઈ ભૂવા હતા ને આજ સિદ્ધરાજ સોલંકી બોલ્યો કે બાપ કે આ તમે બકરા ચડાવો બલી આપો પણ એમને ના લાયો કારણ કે તમારી માતા હાથી હોય તો મને પરમાર આલે સિદ્ધરાજ સોલંકી નકા એમને બકરા બલીઓ ચડાવવા નહીં દો હો બાપ આજ મારો સિદ્ધરાજ સોલંકી જેવું કેસે જોજે જોજે મારી એ જેદી બોલી મારી હગત લગાય આજ મારી હરજાદી બોલી સવિરા બોલે એના પરમાણ ના આલો તો આજે કે એનો તોલ કરી ના દો તો મને ભગત દગાય ને હરજાદી ને કાદે ખોટું છે કે ભાઈ સિદ્ધરાજ સોલંકીએ જેટલા આજુબાજુના ભુવા હતા ને એ બધાના પકડી પકડી અંધારી કોટડીમાં પૂરી દીધા હો બાપ સિદ્ધરાજ સોલંકીની આજે અંધારી કોટડીમાંથી જેટલા ભુવા હતા એના પૂર્યા છે આજે તમારી માતા હાજી હોય તો પરમાણી હાલ ને કઈ અંધારી કોટડીમાં પૂરી મેળવાના દાડા આવે દેરા અને પછી અંદર અંધારી કોટડીમાંથી અવાજ આવ્યો હો બાપ એવું બોલ્યો કે ભાઈ જેની ભક્તિમાં ખોટ હોય જેવી જેવી જેની ભક્તિ હોય પણ જાઓ આજ ઝીલિયાની જગત માથે આવા મારા વિહા મહા નું દેરું કેવું છે ઓ મારી હગત દગાઈ અને હરજાદીની
ભક્તિ જેવી કરે છે મારા સિદ્ધરાજ સોલંકીએ જેથી આજ મારા વિહાર આજ તેડા મોકલ્યા છે એ ભાઈ સિદ્ધાર્થ સોલંકી બોલ્યો એ ભાઈ કે આવા જેવા ભુવા છે વીરો ભાવ આજ દેવીના પરમાર આવે કે જાઓ આજ વિહા વાહન આજ પાટણના શહેરમાં લઈને આવો જાઓ ભાવ આજ મારા વિહા વાહન તેડવાયા લેવાયા જેવું તમારું દેવ છે બતાવો ને પરમાણે હાલો ને જોજે મારી આટલા વર્ષોથી મારી ભક્તિ તારી કરી છે ઓ બા મારી હગત જગાય પણ જોજે આજ મારે પરમાર હાલવાના આવ્યા છે ઓ મારી આજ મારી ભેડી રહેજે મારા બાવડે રહેજે ઓ મારી હગત જગાય એ મારી આઝાદી હમણાં વાત મારી કે મારી સાંભળજે હવે પરમાય હાલવાના તારા આયા છે માં ઘડી બે ઘડી મારી બાવડેથી જેથી જાતી નહીં હો અરે માટેની જગતમાં મારા વિહા વાહન લઈને આયા હો બા અને આમ કરી અને લેજે ઉતર્યા અને વિચાર કર્યો હો કે ભાઈ એ વિહાવા તમે એવા છો કે તમારી માતા પ્રમાણ લે હા પછી દેવી એ મારી હગત જગાય અને મારી હરજાદી દેવી બાબરિયાનો બે લાઈ નાઈ ઉભી કે બાપ મારા વિહાવા જે હું કહું ને એવું તમે કહેજો મારી હરજાદી જેવું બોલે છે વિરાવો બનો જોજે મારા વિહાવા કોઈ ચિંતા કરતો નહીં કોઈ આજે ટેન્શન લેતો નહીં ઓ તારા બાપની દેવી બેઠી સમવિરા હું કહું એટલું પ્રમાણે આજે તેરા મારા સિદ્ધાર્થ સોલંકી એવું પરમાર ને લેવું કેવું કે ભાઈ આ એના મનની અંદર માં રાખ્યું કેવું મારા સિદ્ધાર્થ સોલંકી કે હવા હો વરાનો 150 વરાનો લેમડો એ લેમડાનો એના અંદરમાં જે સિપાઈ કામ કરતો હતો કાર્યો ભેલ જેનું નામ હતું બાપ એને બાદમાં ભરી અને ઈ લેમડો ઉખાડી દીધો તો એની એના જમણા પડખાનું આંતેડું તૂટી ગયેલું હતું એવું એને મનમાં ધીરાયું મારી હકત દગાઈ વાત માની ચિંતા કરતો નહીં તારા બાપની જેવી હજુ જીવતી છે મારા વિહા બહાના આજ દીદી કાંઠે મારી હગત દગાઈ આવી હો અલાયા ભડોના મારા સિદ્ધરાજ સોલંકી આ ભડોના તમારો આજે રાજની અંદરમાં 150 વરાનો લેમડો હતો ઈ
ઓલા તમારા સિપાહીએ કાર્યા ભીલે એ ઉખાડી દીધો સરીરા મારા હવારમાં દાડો ઉગશે એટલે તારો કાર્યો સિપાહી કાર્યો ભીલ તમારો મરી જાશે એવી મારી માતાના પ્રમાણ સરીરા મારા અને બીજું પ્રમાણ કેવું આવ્યું બાપ કંડિયા ને માલિપા આજ કંડિયો લાયા અને કંડિયાની માલિપા ગોરી બલાડી અને બાપ લાલ કંકુનો તિલક કરેલું હો કંડિયામાં પૂરી મેલેલી અને કે હવે બોલો એ વિહાવા આ પ્રમાણ તો હાચું તમારું પણ આ પ્રમાણ બોલો કેવું કે શું આ કંડિયાની માલિપા આ હુલાની માલિપા સુસે એવું કહી દે તો તમારી માતા હાથી તમારા ભક્તિમાં ભાવ હાચા બોલી મારી હગત દનાય હર જાદી બોલી ગીરા વામળ જેવા એ વામળો ના એ મારા સિદ્ધરાજ સોલંકી વામળો ના કે આ હોલાલી માલિપા આ ધોરી બલાડી છે એના લાલ કંકુનો ચાલો કરેલો છે મારા ઓહો સોલંકીના આત્માથી અને ધરતીમાંથી ધરતી હરવીજી હો બાપ ઓહો તમારી માતા હાથી હો ભાઈ અનાજે દાડા એ બધાય ભુવાના પેરામણી આલી એ માવા ભરના આજ મારા વિહાવાના ઓઢામણી કરી પેરામણી કરીને આજે યમના કામના આજે દ્વારે જેથી કીધું કે હવે જો ભાઈ તમારી માતા હાજી છે વીરા મારા અને હાલતા હાલતા વિદ્યા ગામની અંદરમાં એમના ત્યાં પેરામણી આલીને કે હવે જાઓ તમારા ગામમાં અને એ જાતા જાતા બાપ આગળ વિદ્યા જેવું વિદ્યાના ગામની ચાંદરે તલાઈ આવ્યું હો ભાઈ અને એ તલાઈ માલિકા આમાં તાજિયા આયા હો તાજિયા આવો નાનો ભાઈ બોલ્યો કે ભાઈ આમાં આવું જેવું દેરું કે હોરી તરવાર કાઢે હોરા ચક્કા મારે તો કઈ નહીં થતું કે આ ગાવન ફૂલ જેવું કહેવાય પણ મોટો ભાઈ બોલ્યો કે ભાઈ આના કરતા આપણે ઊંચા પ્રમાણ આવીને આવ્યા છે આપણી માતા લઈ પણ ના કોઈ નાના ભાઈએ કીધું કે આની અંદરમાં તાજિયામાં જે કહી દેવું હોય આજ મારી માટીના ખેડે આવે તો એને પણ હું પૂછીશ પણ આજે મારી હાર જાલી નાનો કાને આ ભરી ગઈ છે જોજે જોજે મારા વિહાવા ભણો ના ભાઈ આજે તમારી માતાની પલોઠીએ આજે માચીમાં હું હાર જાલી પૂજઈશો જરા ભણો ના મોટો ભાઈ બોલ્યો કે ભાઈ આજે આપણી હગત લગાય બહુ પાવરફુલ માતા છે અને મારી છોકરી ટોડાની પાવરફુલ છે પણ આ માતાને કેમ કરી ભાઈ પણ બે ભાઈઓમાં આજે વાદ વિવાદ પડી જો ભાઈ અને જિલ્લામાં અને અસલામપુરમાં બીજા ગામમાં તો હગત લગાય પૂજા હે પણ જિલ્લામાં અને અસલામપુરમાં મારી હાજરી આવી છે હાજરા હાજર હો ભાઈ પાવરફુલ જેવું આવ્યું અને ભાઈ એ અમારા વિહામાં એ મારી આઝાદી અને મારી હકત લગાવી જેવી ભક્તિ કરે જોજે જોજે
વિહાવાની ઇજ્જતને આબરૂ રાખજે પણ આજ મારા વિહાવાની બેન કંકુબેન એ પણ મારી આજ મુવાસી એ પણ આરાધના કરતી હોય પણ આયા ભણવાના મારા કંકુબેનના કળ ભાગલાની ઓ મારી હગત ગાય એ મારી હરજાની હા ભળજે માં એ મારી વેલાની સાયની આ ભળજે લટે રમનારી ઓ મારી હકત ગાય એ મારી હરજાદી આવો અને બાપ મારા નાગર બધા શું કહેતા હોય એ મારા નાગર પઢારના કડ ભાગલાલી ઓ મારી હકત ગાય એ મારી હરજાની સાંભળજે જોજે જોજે માં આજ રાજા બનાયા છે એ રાજા કરીને એ મારા વિહાવાની વસ્તીને તું રાખજે પણ એ માં મારા કનુભાઈ ભાઈ હે મારી હકત લગાઈને શું કહેતા હોય માં હે પણ મારા કનુ ભાઈ હે મણી ભાઈ મોભળાના આજ તમારી ચડતી રાત એ આજે હું ચડતી વેલા રાખું નહીં તો મને હકત લગાઈને હાલ જાણીને કાઢે ખોટું આજ જેવું કેસ મામો ભરો આજ મારા રાજુભાઈ કલ્લુભાઈ ના ઘરે કોઈ દાડો વખો આવા દેતી નહીં પણ કેસ મારા મુકેશભાઈ કલ્લુભાઈ એ મારી હકત ધગાય હાર જાતી ના યદી અંતરની મારી યાદ કરે જોજે જોજે માં તમામ સામે રેવા દેતી પણ મારા વિજયભાઈ કલ્લુભાઈ જેવું કે છે જોજે મારી કોઈ દાડો હોશિયારું યાહોડું પડવા દેતી નહીં આજે તમામા ખામી રહેવા દેતી નહીં મારા કમલેશભાઈ જેવી મારી હકત લગાય હરજાદીને કેસ જોજે જોજે આજે કોઈ દાડો દુઃખના દાડા આવા દેતી નહીં આજે વર્તે એ અમારી હકત જગાય હાર જાદી આજે વાંચું માનું નહીં તો મને હકત જગાય હાર જાદી કાંધે ખોટું છે પણ જેવા મારા રાહુલભાઈ અને રાજુભાઈ કહેતા હોય શું કહેતા હોય પણ મારી હકત જગાય મારી હાર જાની સાંભળજે
ખીચામાં નાણા ખૂટે નહીં ઓ માં આજે ખમાની બોલી એ રાખજે દેરા એ ભાઈ આઈ આઈ એ મારી હગન સગાઈ અને મારી હાજરથી આઈલા એ મારી આજે દિલ્યા ગામની કુંભળી દેવી અને મારી અસલામપુરમાં આવી અને મારી બે વસાવટ કર્યા ઓ માં એ મારી દિલ્યાની કુંભળીની દેવી હા